આ સમાજ દેખાદેખીની રાહમાં બહુ ચાલે. સમાજ એવું માને કે જે દિશામાં પાણી વહેતું હોય એ દિશામાં વહેવું જોઈએ, પછી આપણી પરિસ્થિતિ હોય ન હોય એ બે નંબરની વાત છે. કલબેન પોષિયા તરત દુર્ગા બની જાય, એનામાં બહુ એગ્રેશન આવી જાય. કદાચ એક બેને તમે બાળકોના શિક્ષણ ઉપર સવાલ કરનારા તમે લાફોય મારી દીધો છે. મધ્યમ વર્ગના લોકોની એવી પરિસ્થિતિ છે કે નથી કોઈ પાસે માગી શકતો, કે નથી એને કોઈ સરકારી લાભ મળતો, કે દેખાદેખીમાંથી બહાર આવો અને તમારા બાળકને સરકારી સ્કૂલમાં ભણાવો. વિરાંગના કેવી હોવી જોઈએ? તો આપણા દ્રશ્યમાં પ્રથમ છબી આવે કે એક ઘોડા ઉપર ખુલ્લી તલવાર લઈને બાથમાં પોતાના બાળકને લઈ રણ મેદાને ઉતરી પડે મહારાણી લક્ષ્મીબાઈ, કે આઝાદીની લડાઈમાં સ્વતંત્ર સેનાની તરીકે લડતા સરોજિની નાયડુ. આ તો વિરાંગના છે જ, પણ આધુનિક યુગની વિરાંગના કોને કહી શકાય? આજે અમે તમને એક એવા જ વિરાંગનાને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે આધુનિક યુગમાં બાળકોના શિક્ષણ માટે કામ કર્યું છે, બાળકોના સારા ભવિષ્ય માટે કામ કર્યું છે. પોતાના વિસ્તારની એક પતરાવાળી સરકારી શાળાને બદલી એના માટે સંઘર્ષ કરી અને આજે પોતાના વિસ્તારમાં પ્રાઇવેટ શાળાઓને પણ સારી કેવડાવે એવી સરકારી શાળા ઊભી કરી છે. અમે વાત કરી રહ્યા છીએ રિંકલબેન પોષિયાની. તો રિંકલબેન પોષિયા, તમારું હાર્દિક સ્વાગત છે અમારા લ્યો સાંભળો વાતના પોડકાસ્ટમાં. તમે પ્રથમ મહિલા છો કે જેને અમે લ્યો સાંભળો વાતના પોડકાસ્ટમાં લાવી રહ્યા છીએ. વસ્તુ એ છે કે અમે ધારત તો પ્રથમ મહિલા તરીકે અમારા પોડકાસ્ટમાં અમે કોઈ અભિનેત્રીને લાવી શકત, પણ અમારા માટે એનાથી પણ મહત્વનું છે તમારા દ્વારા જે સંઘર્ષ કરવામાં આવ્યો છે, તમારા દ્વારા બાળકોના શિક્ષણ માટે જે કામ કરવામાં આવ્યું છે એ. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ તમારું સ્વાગત છે અમારા લ્યો સાંભળો વાતના પોડકાસ્ટમાં. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને પ્રથમ પ્રાયોરિટી મહિલા તરીકે મને આપી. તો બેન, તમારો જે સંઘર્ષ છે એના રિલેટેડ જ તમને ઘણા બધા હું સવાલ કરવાનો છું, અને એ આપણે લોકો સામે લઈને જવાના છીએ. કે આપણે ઘણું બધું સાંભળ્યું છે, ઘણી બધી રીલ્સો જોઈ છે, ઘણા બધા લોકો સામાજિક રીતે કામ પણ કરે છે, પણ તમારું કામ એવું છે કે અત્યાર સુધી લોકોની સામે એટલું બધું આવ્યું નથી, કારણ કે તમે એને લાવ્યા નથી. પણ અમે પહેલી વાર, અમને ગર્વ છે કે અમે તમને ટેલિકાસ્ટ કરી રહ્યા છીએ અમારા પોડકાસ્ટના માધ્યમથી કે ખરેખર આવું કાર્ય પણ થઈ રહ્યું છે. તો પહેલો સવાલ એ છે કે આ બાળકો માટે, બાળકોના શિક્ષણ માટે લડવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? વિચાર મને, અમે પેલા કઠોદરામાં શિવ પેલેસ સોસાયટીમાં અમે રહેતા, ત્યાં અમારી સામે એક પરિવાર રહેવા આવ્યો. એ પરિવારમાં 3 દીકરીઓ હતી, એમાં 2 દીકરીઓ નાની નાની હતી, એ ક્યાંય ભણવા નહોતી જતી. તો હું જોઉં છું કે એ દીકરીઓ સાડીનું ને એવું વર્ક કરે છે, ક્યાંય ભણવા નથી જતી. તો 2-4 દિવસ પછી મેં એના પરિવારને એવું મળી, મેં કીધું આ દીકરીઓ ભણવા કેમ નથી જતી, નાની નાની છે. તો એના મમ્મી જે હતા ને એ મેન્ટલી ઓલા હતા, અને એક એના ફઈ એના ભેગા રહેતા હતા, અને એના પપ્પા હતા એ થોડાક ઉંમરમાં મોટા હતા, એનાથી કઈ કામ થતું નહોતું. અને એનો ભાઈ છે ને એ હીરામાં જતો હતો. પછી એના ફઈએ એવું કીધું કે ભણીને કોને નોકરીઓ મળી છે એમ. એટલે મને થોડો કે જવાબ નવાઈ લાગી કે આપણે આજના સમયમાં પણ આવું વિચારે છે કે ભણીને કોને નોકરીઓ મળી છે, શું ખાલી નોકરી કરવા માટે જ ભણવાનું હોય? પછી મેં એના ફઈને એવું સમજાવ્યું કે તમારી પાસે પૈસા ન હોય તો તમે સરકારી સ્કૂલમાં બેસાડી દો, અને એની તકલીફ તો પૈસાની જ હતી. તો હું એના ભેગી ગઈ અને એ છોકરીઓના સરકારી સ્કૂલમાં એડમિશન કરાવ્યા. એક દીકરી 2જું ભણતી હતી, એક દીકરી 5મું ભણતી હતી, અને એક દીકરી હતી એ મોટી હતી. એટલે બંનેના એડમિશન કરાવ્યા. અને એડમિશન કર્યા પછી એને જે અધૂરા વર્ષે એડમિશન થયું, એટલે એની જે યુનિફોર્મ ને નોટબુકની ને એવી વ્યવસ્થા મેં કરી આપી હતી. અને 6 મહિના પછી જ્યારે પાછું હું એ છોકરીઓને બોલાવું છું કે મને તમારી નોટબુક ને એવું બતાવો, તો એ નોટબુકની અંદર મને જેવો જોઈએ એવો રિસ્પોન્સ એમાં દેખાયો નહીં. લખેલું એમાં કાંઈ હતું જ નહીં. હા, કોરી, એટલે 1-2 એવા ખાલી પેજ લખેલા, બાકી કઈ હતું જ નહીં. બીજા ધોરણમાં જે દીકરી ભણતી હતી એનું થોડું ઘણું લખેલું હતું, પણ 5મા ધોરણમાં જે દીકરી ભણતી હતી એનું કઈ લખેલું હતું નહીં. એટલે પ્રથમ વખત હું સરકારી સ્કૂલમાં એ 2 દીકરીઓને એડમિશન કરાવવા ગઈ હતી, અને બીજી વખત હું જ્યારે આ દીકરીઓ માટે એના શિક્ષકોને મળવા ગઈ હતી ત્યારે મને જે જવાબ મળ્યા હતા ત્યાંથી, એ પછી મેં જોઈ કે અહીંયા સરકારી સ્કૂલ છે, બસ મને ત્યારથી વિચાર આવ્યો તો આના માટે કંઈક કરવું જોઈએ. ઓકે, તો તમે 2 દીકરીને એડમિશન કરાવ્યા ત્યારે તમને આમ કેવું ફીલ થયું કે ખરેખર એ વિદ્યાર્થીનીઓ ભણશે? મને એવું ફીલ થયું કે આ સમયમાં દીકરીઓ ભણતી નથી બહુ કહેવાય. જો મારા થકી, એક મારી સલાહથી, એક મારી વાત માનવાથી દીકરીઓ ભણતી હોય
અને એનું ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય તો મારે 2 કદમ આગળ હાલવું જોઈએ. તો એમની જે નોટબુકો છે એ કોરી શું કામ હતી? તમે એનું કઈ ઓલું કર્યું? હું એના વર્ગ શિક્ષકને મળી તો મને એના વર્ગ શિક્ષકે એવો જવાબ આપ્યો હતો કે તમે એના વાલી છો નથી તો તમારે આ કોઈ સવાલ જવાબ કરવાનો હક નથી. અને અમારે અહીંયા ઓફિસના કામ હોય ને બીજા કેટલાય કામો હોય ને આમ ને તેમને એવો મને ઉડાવ જવાબ આપ્યો હતો. એટલે મને એ ગમ્યું નહોતું. એટલે મેં એના ટીચરને એવું કીધું હતું કે એના વાલી એટલા સક્ષમ નથી કે અહીંયા આવીને તમને 2 પ્રશ્ન પૂછી શકે. એ દીકરીઓને જ્યારે ભણવા માટે એડમિશન મેં કરાવ્યા છે એની નોટબુક ને એવું મેં લઈ દીધું છે તો હું જ આવીશ આ દીકરીઓ માટે એમ. ઓકે. એક હાઉસવાઈફ કે જે ઘર સંભાળે છે એને આવડું મોટું આંદોલન કરીને એક સ્કૂલ બનાવવા માટે, તો આ લડાઈ સ્કૂલ બનાવવા સુધી ક્યારે પહોંચી? આ લડાઈ સ્કૂલ બનાવવા સુધી જ્યારે મને આ વિચાર આવ્યો ને તો 2 વર્ષ જેવો તો સમય નીકળી ગયો તો હું મારા ઘરે મારા હસબન્ડને વાત કરતી કે આપણે આના માટે કંઈક કરવું જોઈએ. પણ જ્યારે અમને અમારું એક ગ્રુપ હતું શિવ ગ્રુપ કેળવણી મંડળ, એમાં જ્યારે મેં આ વાતનો પસ્તાવ મૂક્યો, બધા એગ્રી થયા, લોકોનો કઠોદરાના લોકોનો સપોર્ટ મળ્યો, બધા સોસાયટીના પ્રમુખોનો સપોર્ટ મળ્યો, વાલીઓનો સપોર્ટ મળ્યો, પછી અમને એક વિશ્વાસ બેસી ગયો કે આપણે આ સ્કૂલ લાવવી જ છે. પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી છે તો સરકારી શાળાનો વિચાર કેમ? પ્રાઇવેટ સ્કૂલો ઘણી બધી છે પણ અત્યારે પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો મધ્યમ વર્ગના લોકોની એવી પરિસ્થિતિ છે કે નથી કોઈ પાસે માગી શકતો કે નથી એને કોઈ સરકારી લાભ મળતો. તો મને એવો વિચાર આવ્યો કે આપણે કોઈ પણ વિદ્યાર્થીઓને ભણાવવા ધારી તો આપણે આપણા પૈસાના 2 છોકરા ભણાવી, 5, 10 આપણી કેપેસિટી પ્રમાણે આપણે 10 છોકરા ભણાવી શકીએ. પણ જો આપણા વિસ્તારમાં સરકારી શાળા આવે તો હજારોની સંખ્યામાં બાળકોને મફત શિક્ષણ મળે, વાલીઓની ફી બચે અને બાળકો મફત શિક્ષણનો લાભ લઈ શકે. ઓકે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રના લોકો છે એમાં એક માન્યતા છે કે સરકારી શાળામાં સારું શિક્ષણ ન મળે, સરકારી શાળામાં તમે જે રીતે કહો છો એ રીતે જર્જરિત હાલત જ હોય, અને એ વાસ્તવિકતા છે, ખરેખર હોય. તો આ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને સરકારી શાળા બાજુ વાળવા એ એક કપરો પોઈન્ટ હતો કે જાગૃતતા લાવીને બહુ મોટી વાત છે. તો એ વસ્તુ કઈ રીતે કરી તમે? અમારું જે ગ્રુપ હતું શિવ ગ્રુપ કેળવણી મંડળ, એના દ્વારા 25 મિનિટનું એક એવું નાટક બનાવ્યું કે દેખાદેખીમાંથી બહાર આવો અને તમારા બાળકને સરકારી સ્કૂલમાં ભણાવો. આ નાટક અમે અમારા વિસ્તારની આજુબાજુની દરેક સોસાયટીમાં જઈને કરતા અને લોકોને અમે એવું સમજાવતા કે અમે આ સ્કૂલ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ, સ્કૂલ આવશે, સારું શિક્ષણ મળશે, પણ તમે એકવાર અમારી ઉપર વિશ્વાસ તો મૂકો. આવી રીતે અમે ઘરે ઘરે જઈને અમે સરકારી સ્કૂલમાં બેસાડો એવી જાગૃતતા ફેલાવી હતી. આ જાગૃતતા તો તમે ફેલાવી, પણ તમારો દીકરો દીકરી સરકારી શાળામાં ભણે છે ખરા? હા, સૌ પ્રથમ આ જાગૃતતાની અંદર પ્રથમ મેં મારી દીકરીને બેસાડી હતી. અચ્છા, એ કેટલામાં ધોરણમાં ભણે છે? કઈ શાળામાં ભણે છે? એ અત્યારે કઠોદરા પ્રાથમિક શાળામાં જ ભણે છે, 8મું ધોરણ ભણે છે. અને જ્યારે શરૂઆત કરી ને ત્યારે મેં અને હું જે બિલ્ડિંગમાં રહેતી હતી, બિલ્ડિંગના દરેક સભ્યોએ મને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો. જેના છોકરા છોકરીઓ પ્રાથમિક શાળામાં ભણતા હતા એ બધાએ મારી સાથે એના દીકરા દીકરીઓને પ્રાથમિક શાળામાં શરૂઆત કરી હતી આજથી 4 વર્ષ પહેલા. ઓકે. શરૂઆત કરી ત્યારે કેટલા એડમિશન હતા અને તમારી મહેનત પછી 4 વર્ષની મહેનત પછી અત્યારે સરકારી શાળામાં કેટલા એડમિશન છે તમારા વિસ્તારમાં? અમે જ્યારે છોકરા બેસાડ્યા ને ત્યારે 200 જેટલા એડમિશન હતા. પ્રથમ વર્ષે 62 જેટલા એડમિશન થયા અને બીજા વર્ષે કંઈક 100 જેટલા એડમિશન થયા અને ત્રીજા વર્ષે 250 જેટલા એડમિશન થઈને 700 સુધીની સંખ્યા પહોંચી હતી. 680 જેવો આંકડો હતો. આ સમાજ દેખાદેખીની રાહમાં બહુ ચાલે. સમાજ એવું માને કે જે દિશામાં પાણી વહેતું હોય એ દિશામાં વહેવું જોઈએ, પછી આપણી પરિસ્થિતિ હોય ન હોય એ 2 નંબરની વાત છે. લોકોને ફી ભરવાના પૈસા નથી, પણ લોકો એમ જ સમજે છે કે મારા બાળકને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, અને સારામાં સારું શિક્ષણ એમ સમજે છે આ લોકો કે આ વાલીઓ કે એ પ્રાઇવેટ શાળામાં જ મળે. તો એ લોકોને તમે શું કહેશો? એ લોકોને હું એટલું જ કહીશ કે એવું કઈ હોતું નથી. તમારું બાળક જો હોશિયાર હોય તો તમે એની લાખ રૂપિયા ફી ભરો કે ન ભરો, મફતમાં ભણશે તો એ આગળ નીકળશે જ. એટલે આપણી અંદર જે એક માનસિકતા ભરી છે ને, માન્યતા કે મોંઘી દાટ ફી ભરીને સારું શિક્ષણ મળે, એવું ખરેખર કઈ હોતું નથી. આ જાગૃતતા ફેલાવવાનું તો તમે શરૂ કરી દીધું, પણ સ્કૂલ જર્જરિત હાલતમાં હતી. તો આવડી મોટી સ્કૂલ બનાવવાનો વિચાર આવ્યો ત્યાર પછી કયા આંદોલનો કર્યા, કેવા સંઘર્ષો થયા? જ્યારે આ જર્જરિત હાલતમાં સ્કૂલ હતી ત્યારે અમે જર્જરિત સ્કૂલને પાડવાની પરમિશન આપવામાં આવે અને એની જગ્યાએ નવી શાળા બનાવવામાં આવે
એના માટે ખૂબ સંઘર્ષ કર્યા છે. 500 કરતા પણ વધારે અરજી અમે કરી છે લેખિતમાં. દરેક સોસાયટીના પ્રમુખો પાસેથી લેખિતમાં માંગણી કરી, એક પર્સનલ વ્યક્તિ પાસેથી માંગણી કરી કે અમને અમારા બાળકોને આધુનિક સુવિધાવાળી સ્કૂલ આપો. અને તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, વિજયભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા તો અમે ત્યાં સુધી અરજીઓ કરેલી છે. ધારાસભ્ય, પછી અહીંયા કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, કોઈ શિક્ષણને લગતા કોઈ એવા અધિકારી કે નેતા જે અમને અમારા વિસ્તારમાં લાગતા વળગતા હતા ત્યાં અમે કોઈ જગ્યાએ બાકી નથી રાખ્યું જ્યાં અમે લેખિતમાં અરજી ન આપી હોય. મેં એવું સાંભળ્યું છે કે બાળકોના શિક્ષણ માટે રિંકલબેન પોષિયા તરત દુર્ગા બની જાય, એનામાં બહુ એગ્રેશન આવી જાય, કદાચ એક બેને તમે બાળકોના શિક્ષણ ઉપર સવાલ કરનારા તમે લાફોય મારી દીધો છે. એટલે એ વ્યક્તિએ તમને કીધું તું હું, અને તમે ક્યાં ત્યાં ગયા તા કયા મુદ્દાથી ઈ જરાક કયો. અમે 150 જેટલા વાલીઓ ગયા તા, ધારાસભ્યની ઓફિસે જ ગયા તા અમે કે અમને સ્કૂલ આપો અને જ્યાં સુધી સ્કૂલ ન બને ત્યાં સુધી અમારા બાળકોને કોઈ વ્યવસ્થા કરી આપો. ત્યારે એના ડ્રાઈવરે મહિલાઓ વિશે કઈક ચાર્જ થઈને આવ્યા છે એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો અને ત્યારે બરોબર 31st હતું એટલે થોડુંક ઝપાઝપી જેવું થઈ ગયું કે ભાઈ તું આવે આ બોલવાનો શું મતલબ થાય એમ. એટલે બાળકો માટે તમે હંમેશા આવા જ એગ્રેશનમાં રહ્યો કે ખરેખર વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હોય, બાળકોનો જે પ્રશ્ન હોય, એમના શિક્ષણનો પ્રશ્ન હોય ત્યાં લડી જ લેવાનું એમ? શરૂઆતમાં હું લેખિતમાં મારી એક વસ્તુની માંગણી હોય તો મારી લેખિતમાં પ્રોસેસ જાય છે. એકની એક વખત 2 વાર જાય, ત્રીજી વાર જાય, જ્યારે ચોથી પાંચમી વખત જાય ત્યારે હું મારું એવું રૂપ થઈ જાય છે. બહુ સારી વાત છે. હવે આ સ્કૂલ જે હમણાં બની રહી છે અમે જોઈને આવ્યા, તો એ સ્કૂલ બનાવવા માટે કેટલી મહેનત કરી અને એમાં કેવા કેવા પડાવ આવ્યો, ખાસ કરીને ઘરનો કેવો સપોર્ટ રહ્યો? સ્કૂલ માટે અમે સતત 4 વર્ષ જેવો અમે સંઘર્ષ કર્યો છે. મારી તો એવી પરિસ્થિતિ રહી છે ક્યારેક બપોરે હું જમવાનું જમતી નથી અને ક્યાંક એવી જગ્યાએ જવાનું થાય કે ભાઈ અધિકારી આ ઓફિસે આ ટાઈમે હાજર રહે છે તો અમે દોડાદોડી એ રીતે જાય છે. મારું એક મહિલાઓનું ગ્રુપ છે, એમાં હું મેસેજ કરું એટલે તરત મહિલાઓ દોડીને આવે છે. એટલે એવી પરિસ્થિતિ ઘણીવાર આવી છે. તો ઘરના સપોર્ટ વગર તો આ બધું શક્ય નથી, એટલે ઘરેથી પૂરેપૂરો સપોર્ટ મને આ બાબતે મળે છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણે કરવું ઘણું બધું હોય. એક કહાવત છે કે ભગતસિંહ જોતા બધાયને છે પણ બાજુવાળાને ઘરે, આપણા ઘરે નહીં. તો પરિવારે તમને હંમેશા હિંમત આપી છે, એવો કોઈ કિસ્સો કે જેમાં પરિવાર તમારી હારે ઉભો રહ્યો અને સૌથી મોટી હિંમત બની હોય? સૌથી મોટી હિંમત તો મારા માટે મારા હસબન્ડ જ છે, કેમ કે ઈ એવું ઈચ્છે છે, એના એવા વિચાર છે કે જ્યાં 500 જેન્ટ્સ હોય ને ત્યાં 50 મહિલા બરાબર થાય છે. તો મહિલાઓને ખરેખર બહાર નીકળવું જોઈએ અને મહિલાઓને બધું શીખવું જોઈએ દરેક વસ્તુમાં, કેમ કે જ્યાં આપણને ખબર નથી હોતી ને ત્યાં આપણે અટવાય છીએ. કોઈ પણ સરકારી કચેરીમાં કે કોઈ પણ સરકારી કામ આપણને લોકો એમ કહી દે કે આજે નહીં થાય કાલે થાય, પણ કારણ કે આપણને સાચી માહિતી ખબર નથી હોતી. એટલે પેલા તો પ્રથમ મહિલાઓને આવી બધી જાણકારી રાખવી જોઈએ. એટલે મને નાની નાની વાત પણ મારા હસબન્ડ મને શીખવાડે છે. સરકારની જેટલી જવાબદારી છે કે આપણા વિસ્તારને સારું શિક્ષણ આપવું, આપણા વિસ્તારમાં સારી સ્કૂલો બનાવી, એટલી જ જવાબદારી જાગૃત નાગરિકોની છે. સરકાર એની ફરજ ન નિભાવે તો જાગૃત નાગરિકો નકરી વાતો કરતા હોય છે કે અમારા વિસ્તારમાં આ સુવિધા નથી, અમારા વિસ્તારમાં સારી એવી શાળા નથી. તો તમારા માધ્યમથી અમારે એમને એમ કેવું છે કે નથી એ તો નથી, પણ એને બનાવવા માટે તમે શું કર્યું? તમારી જેમ જો હરેક વિસ્તારના વ્યક્તિઓ દ્વારા આ રીતે આંદોલન કરવામાં આવે અથવા તો માગણીઓ કરવામાં આવે તો શું ખરેખર સરકાર એના ઉપર પગલાં લે અને એમના વિસ્તારમાં પણ સારી શાળા બની શકે ખરા? હા, ચોક્કસ. મારા અનુભવ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુની માંગણી કરો અને માંગણી કર્યા પછી સતત તમે એ વાત ઉપર રહ્યો અને એનો ફોલો લીધા કરો સતત, તો ચોક્કસ વસ્તુ મળે છે. હવે આફ્ટર અને બિફોર વાળી વાત કરીએ તો તમે કીધું એમ કે પહેલા એક પતરાવાળી જર્જરિત સ્કૂલ હતી, ત્યારે શું હાલ હતા અને અત્યારે તમારી મહેનત પછી અત્યારે સ્કૂલ કઈ દિશામાં છે કયો? જ્યારે પતરાવાળી જર્જરિત સ્કૂલ હતી ત્યારે અમે લોકોને ઘરે ઘરે કેવા જતા કે તમે સરકારી સ્કૂલમાં બેસાડો, અને અત્યારે અમારે રોજ 5 થી 10 એડમિશન અત્યારે અમારે આવે છે. શાળાની હાલત પણ કેવી હતી એ પણ કહો. શાળાની હાલત ત્યારે ખૂબ જર્જરિત હતી. પતરા તૂટેલા હતા, નળિયાવાળી હતી, પતરાવાળી હતી, દિવાલો જર્જરિત હતી. કોઈ ચોમાસામાં વાવાઝોડું કેવું કોઈ આવે તો કોઈ એવી અઘટિત ઘટના બનવાની સંભાવના હતી. તો જ્યારે હું પત્ર લખતી ત્યારે એનું એમાં સંબોધન પેલા કરતી કે આમાં કોઈ ઘટના બને તો જવાબદાર કોણ. અને અત્યારની સ્કૂલની પરિસ્થિતિ કેવી છે? અત્યારની સ્કૂલની પરિસ્થિતિ એવી છે
કે લગભગ આવી સરકારી શાળા મેં ક્યાંય જોઈ નથી અને કદાચ નહીં જ હોય, ગુજરાત લેવલે ક્યાંય નહીં હોય, એવા આધુનિક સ્ટ્રક્ચરમાં બનાવેલી છે. કઈ કઈ સુવિધાઓ છે કે જે વિદ્યાર્થીઓને ઊંચા લેવલે લઈ જશે? 21 જેટલા ક્લાસરૂમ છે, 2 પ્રિન્સિપાલ ઓફિસ છે, સ્ટાફ રૂમ ઓફિસ છે, મોટો એવો પ્રાર્થના હોલ છે, કોમ્પ્યુટર લેબ છે, વિજ્ઞાન લેબ છે, મધ્યાભોજનનો રૂમ અલગ છે, અને ફાયર સેફટીની સુવિધા છે, અલગ અલગ ટોયલેટ બાથરૂમ છે, છોકરા છોકરીઓના 2 દાદર છે, લિફ્ટનો ખાંચો મૂકેલો છે, જે ભવિષ્યમાં હજી આની ઉપર 1-2 માળ લેવાના થાય તો લિફ્ટ પણ આવી શકે. એટલે પાછું પડવાનું જ નથી એમ? નહીં, પાછું નથી પડવાનું. સંખ્યા થાય તો હજી આપણે મહેનત કરવાની જ છે, પણ આપણે એવી મહેનત કરવાની છે કે આપણે અહીંયાથી કોઈને એડમિશન માટે ના ન પાડી શકીએ. આ 4 વર્ષના સંઘર્ષમાં જે બાળકો નીચે પલોઠી વાળીને બેસતા એ હવે બેન્ચીસ ઉપર બેસવાના છે, એ તમારા જેવા વાલીઓને કારણે તમે જે આગેવાની કરી અને સરકાર સામે માગણીઓ મૂકી એના સામે, તો સરકાર ક્યારેય આ બાબત તરત માનીતી થઈ ગઈ કે ખરેખર આવી સ્કૂલ હોવી જોઈએ, કે એના માટે પણ અનેક વખત રજૂઆત કરવી પડી? સરકાર માને ખરા તમારું? નહીં, અનેક વખત રજૂઆતો કરી છે, અને જ્યારે એને એવું લાગ્યું કે આ લોકો ઝૂકે એમ નથી, ત્યારે અમને આ સ્કૂલ આવી છે એવું મને દેખાય છે. કારણ કે નાની મોટી માંગણીથી તો મને નહોતું લાગતું કે આટલી મોટી સ્કૂલ આવશે. ઘણા બધા વાલીઓના એવા પ્રશ્નો હોય છે કે સરકારી શાળામાં તો બધા હોય, એમાં મારો બાળક બગડી જાય અથવા તો મારા બાળકને કોઈ નુકસાન થાય, એવું ખરેખર હોય ખરા? એવું કાંઈ હોતું નથી. 5 કલાક બાળક સ્કૂલે રહે છે, 19 કલાક બાળક આપણી પાસે રહે છે, આવું મારું માનવું છે. તો 5 કલાકમાં બાળક બગડી જાય એવું કઈ હોતું નથી. અને ત્યાં બાળકો ભણવા જાય છે તો બધી જ જ્ઞાતિના હોય, અને ત્યાં આપણે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી, અને એ એક પ્રકારની માનસિકતા છે કે ત્યાં બાળક બગડી જાય. હવે આખા દિવસમાં જે બાળકો સરકારી શાળામાં ભણે છે એનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય, એનું ટાઈમ ટેબલ શું હોય? એમાં મધ્યાહન ભોજન થી લઈને ઘણું બધું આવી ગયું, તો એ કે અત્યારે અમારે જે જૂના રૂમ છે એમાં છોકરા ભણે છે એટલે 2 પાળીમાં સ્કૂલ ચાલે છે, પછી તો 1 પાળીમાં થઈ જશે. એટલે અમે સવારનો સમય પસંદ કર્યો છે બાળકો માટે, સવારે 7 થી 12:30, અને 9:30 એ લોકોને અડધી કલાકની રિસેસ પડે છે, અને બપોરે અક્ષય પાત્રનું જમવાનું આવે છે, નાસ્તો આવે છે, એ જમીન પછી છોકરાઓને નીકળી જાવ. અક્ષય પાત્રનું જમવાનું છે, ઘણી બધી સ્કૂલોની ફરિયાદ હોય વાલીઓની કે બહુ ખરાબ આવે, તમારે અહીંયા કેવું આવે છે? ખરાબ તો નથી આવતું, સારું આવે છે, ગુણવત્તા વાળું આવે છે. પણ અમારા છોકરાએ જે મધ્યભોજન અમારું જે ચાલતું હતું એમાં અમારા લેવલે જે અમારે ધ્યાન રાખવાનું આવતું એ ધ્યાન અમે પહેલેથી રાખતા, એટલે મધ્યભોજનમાં અમારા છોકરાઓએ સારું જમેલું છે, એટલે આ થોડુંક ટેસ્ટી નથી લાગતું, પણ આમ જોવા જઈએ તો સારું છે. ઓકે, વાલી તરીકે તમારા મતે આવી પ્રાથમિક શાળાઓના શિક્ષકો કેવા હોવા જોઈએ અને અત્યારે હાલ કેવા છે? શિક્ષકો મારી નજરમાં તો 2 પ્રકારના છે, એક તો કામચોર અને એક પ્રામાણિક. જે કામચોર શિક્ષકો છે ને એને 90,000 આસપાસ પગાર હશે, અને થોડુંક કામ વધી જાય ને તો એને કામ કરે, અને એનો સમય થાય એટલે 5 મિનિટ ઉપર જાય એટલે એ રહેતા નથી. જ્યારે પ્રામાણિક શિક્ષકો કેવા હોય કે એને સમય સાથે કે કામ સાથે કઈ હોતું જ નથી, એક્સ્ટ્રા સમય ફાળવીને પણ શિક્ષકોને બાળકોને શિક્ષણ પૂરું પાડે છે, એવા પણ શિક્ષકો હોય છે. એટલે અત્યારે હાલમાં અમારી સ્કૂલમાં જે શિક્ષકો છે, અમારા નસીબ, બાળકોના નસીબ કે એક્સ્ટ્રા 2 કલાક સમય ફાળવીને પણ અમારા બાળકોને ભણાવે છે. તમે જ્યારે પહેલી 2 દીકરીઓને મૂકી ત્યારે તમે કીધું કે એની બુક્સ ખાલી હતી, તમારા હાથમાં જ્યારે આગેવાની આવી પછી શિક્ષણમાં કેવા સુધારા કર્યા અને અત્યારે કેવું ભણતર ચાલે છે? એ સમયે શિક્ષણમાં એવા કઈ ખાસ જે માણસોની માનસિકતા છે અમુક અંશે થોડીક સાચી પણ હતી, કે ત્યાં કોઈ ધ્યાન આપવા વાળું હોય નહીં. અભ્યાસક્રમ કેટલો ચાલ્યો છે કેટલો નહીં, કોઈ એવા વાલીઓ એવા સક્ષમ નહોતા કે શિક્ષકોને પૂછવા જાય કે કેમ છે કેમ નહીં. એટલે ત્યારે મને થોડુંક એવું લાગતું હતું, પણ અમારી લડાઈ હતી પેલા કે સ્કૂલ બનાવવાની, એટલે અમે એવું વિચાર્યું હતું કે આ જે સુધારા છે એક વખત બિલ્ડિંગ આવી જાય ને પછી આપણે કરશું, પણ અમારા ભાગ્ય એવા સારા કે બિલ્ડિંગ આવ્યું એ પેલા અમારી સ્કૂલમાં ત્યારે સુધારા થઈ ગયા. શિક્ષકો કેટલા? શિક્ષકો અત્યારે 13 છે. 13 શિક્ષકો એટલા ઇનફ છે તમારા નવી સ્કૂલ માટે? અમારી સંખ્યા પ્રમાણે અત્યારે શિક્ષકોનો સ્ટાફ પૂરો છે. હા. તો ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્નો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલો છે એમાં ટાઈમે બુક્સ નથી આવતી, વિદ્યાર્થીઓને ભણવા ચોપડા નથી, પુસ્તકો નથી, તો એવી બધી જ શાળાઓમાં ખરું કે અમુકમાં? બધી શાળાઓનો તો મને ખ્યાલ નથી, પણ આ પ્રોબ્લેમ અમારી સ્કૂલમાં જ્યારે જિલ્લા પંચાયતમાં અમારી સ્કૂલ હતી ને ત્યારે શિક્ષકોની ઘટનો પ્રશ્ન બહુ રહેતો,
અને તમે કીધું એમ શિક્ષકો ઘટતા ને ત્યારે મારે આવી માંગણીઓ રહેતી અને માંગણીઓ ન સાંભળતા તો મારે ઉગ્ર રજૂઆત પણ કરવી પડતી, પણ કોર્પોરેશનમાં એવા પછી આવા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. ઓકે, હવે વસ્તુ એવી છે કે ગુજરાતનું શિક્ષણ છે, એક નાનો કસ્બો કે એક નાનો વિસ્તાર કે જેમાં એક કોઈ પણ સ્કૂલ આવી છે એની ઉપર સરકારની ડાયરેક્ટ નજર નથી. એના નીચેના અધિકારીઓ દ્વારા એને કઈ રીતે હેન્ડલ કરવામાં આવે છે, કઈ રીતે એની હાલત છે એ ખબર નથી. તો ખરેખર ગુજરાતનું શિક્ષણ કેવું હોવું જોઈએ અને એમાં કેવા કેવા સુધારાઓ લાવવા જોઈએ? ગુજરાતના શિક્ષણના તો જો તમે નિયમ વાંચો ને તો 2011માં જે એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિની કમિટીની રચના કરવામાં આવી એ એટલા માટે જ કરવામાં આવી હતી કે ત્યાંના સ્થાનિક લોકો સ્કૂલમાં ધ્યાન રાખી શકે, કે સ્થાનિક લોકો એટલે કે વાલી કમિટીમાંથી જો અધ્યક્ષ બને, ઉપાધ્યક્ષ બને, સભ્યો બને તો એ બધું ધ્યાન રાખી શકે. તો કાંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો ઉપલા અધિકારીને તમે જાણ કરી શકો. જો શિક્ષણના તમે નિયમો વાંચવા જઈએ ને તો અત્યારે હાલના પ્રમાણે તો બહુ સરસ નિયમો છે, પણ એ પ્રમાણે શાળાઓ ચાલે છે કે નહીં એ જોવાનું રહ્યું. આ વિદ્યાર્થીઓ માટે લડતા લડતા તમારી ઉપર 2 કેસ થયા, ક્યારે એવું થયું કે હાળું આ બધું મૂકી દેવું છે? જ્યારે કેસ થયા ને ત્યારે ઘણીવાર એવો મનમાં વિચાર આવતો કે આપણે સારું કામ કરવામાં આવું બધું થાય. એક ઘણીવાર વિચાર આવતો કે છોડી દેવું જોઈએ, પણ પછી ઘરેથી જે ઓલું કહેવાય ને ઊભા રહી જાય એટલે ધક્કો મારવા વાળા ઘરેથી જે સપોર્ટ મળતો કે આ કામ પૂરું કરીને જ જમવાનું છે, એટલે પાછું મનમાં એવો જુસ્સો આવી જતો કે નહીં, છોડવાનું તો નથી જ. સૌરાષ્ટ્રવાસીઓ થોડાક ડરે આવું બધું કરવામાં અથવા તો સરકાર સામે બોલવામાં. તમને કેવો સહકાર રહ્યો વાલીઓનો? અને તમે કીધું, મેં તો જોયું છે કે તમે કયો એટલે 200 થી 300 મહિલાઓ એક સાથે આવી જાય, એમનો કેવો સહકાર રહ્યો? એમના જે હસબન્ડ છે એમનો કેવો તમને સહકાર રહ્યો? જો આ વસ્તુ મારા એકલાથી તો શક્ય જ નથી, એટલે જોવા જઈએ ને તો દરેક લોકોનો સપોર્ટ કહેવાય. સપોર્ટની અંદર પ્રથમ તો મારા ફેમિલીનો સપોર્ટ, પછી અમારી જે બિલ્ડિંગની મહિલાઓ છે એ બધાનો એટલો સપોર્ટ, અમારી જે વાલી કમિટી છે ને એવી કમિટી લગભગ ગુજરાતમાં ક્યાંય કમિટી નહીં. કમિટીમાં જે બહેનો છે ને એને તમે અત્યારે ગમે ત્યારે ફોન કરો ને ત્યાં હાજર જ હોય. અમારા શિવગૃહ કેળવણી મંડળ છે એ લોકોનો સપોર્ટ, એટલે એ બધાનો સપોર્ટ જ્યારે તમે ફોન કરો ને ત્યારે હાજર થઈ જાય. અને એ બધા મહિલાઓને ખબર હતી કે ભાઈ આનું પરિણામ સારું આવશે તો આપણે એક બેન છે જે લડી રહ્યા છે એને આપણે સાથ સહકાર આપી અને લોકો આપતા હતા. તમારા એક વિસ્તારની વાત છે કે જેમાં હવે બાળકો સારી રીતે ભણવાના છે, પણ સુરતના અને આખા ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજની તારીખે બાળકો શિક્ષણથી વંચિત છે. તમે જે 2 દીકરીઓને સ્કૂલમાં બેસાડી એવી અઢળક દીકરીઓ આખા ગુજરાતમાં છે, તો એમના માટે આગળ શું વિચાર્યું છે અને શું કરવા માંગુ છો? હું તો એવું વિચારું કે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. આજુબાજુના દરેક લોકો જે હોય એને એવા કોઈ પણ બાળકો દેખાય, કોઈ શાકભાજી વેચતા કે કોઈ કાંઈ પણ કામ કરતા બાળકો દેખાય તો એને પૂછવું જોઈએ કે ભણે છે નહીં, તો એનું આજુબાજુમાં સરકારી શાળા હોય ત્યાં એડમિશન કરાવવું જોઈએ. બસ આટલું જ કરવાનું છે. એની સિવાય સરકારી શાળાઓના સ્ટ્રક્ચર બદલવામાં અને જે પણ શાળાઓમાં જે સુવિધાઓ ઘટે છે, ઘણી જગ્યાએ શિક્ષકો નથી, ઘણી જગ્યાએ બેન્ચીસ નથી, ક્લાસ નથી, અને ખાસ કરીને તો પુસ્તકો જ નથી. એ બાબતે આગળની લડાઈ શું રહેશે અને લોકો પાસેથી એમાં તમે શું આશા રાખો છો? અમારી સ્કૂલમાં કઈ પણ વસ્તુ ઘટે અથવા તો સમય પહેલા જ અમે એની માંગણી કરી લઈએ છીએ. અમે ઘણું આમાંથી જ શીખવા મળ્યું છે કે આપણે અત્યારે માંગી તો આપણે આટલા સમય પછી મળે છે, એટલે અમે હવે થોડાક આગળ જ ચાલીએ છીએ કે આપણે આ વસ્તુની આ સમય પછી જરૂર પડશે તો આપણે માંગી લઈએ. એટલે અમે બને ત્યાં સુધી અમે સરકાર પાસેથી જ માંગણી રાખી છે ને સમયસર મળી રહે એવા અમારા પ્રયત્નો હોય છે. ઘણા બધા લોકો એવાય છે કે જે અલગ અલગ વિસ્તારોમાં રહે છે, એના વિસ્તારમાં આવી શાળાઓ બનાવવા માંગે છે, પણ રજૂઆત ક્યાં કરવી, કઈ રીતે કરવી એની કોઈને ખબર નથી. કદાચ તમે શરૂ કર્યું હશે ત્યારે તમને નહીં ખબર હોય, તો ઈ કઈ રીતે કર્યું, ત્યાં સુધી તમે કઈ રીતે પોગ્યા અને આ કામ કઈ રીતે કર્યું નાખ્યું? જ્યારે આપણને કોઈ વસ્તુની ખબર ન હોય અને આપણને દેખાય કે આ બાબતે ખબર પડે છે, આપણા કોઈ ઓળખીતા હોય કે કોઈ જાણીતા હોય એને આપણે પૂછીને આગળ વધવું જોઈએ કે આપણે આના માટે શું કરવું, આના માટે શું કરવું. તો કોઈ સારા શિક્ષણના અધિકારીઓ હોય એ પણ ખુલીને નથી બોલી શકતા, પણ અંદર ખાને આપણને કહે છે કે તમે આ વસ્તુની રજૂઆત અહીંયા કરો તો અહીંયા કામ થાય. એવી રીતે દરેક લોકોએ આ રીતે કામ કરવું જોઈએ. આ શાળા મંજૂર થઈ ત્યારે કેવી ખુશી હતી અને કઠોદરા વિસ્તારમાં તમે બધા વાલીઓએ ભેગા મળીને આની ખુશી કઈ રીતે વ્યક્ત કરીને કહો? અમારી સ્કૂલ જ્યારે મંજૂર થઈ ત્યારે અમે કઠોદરા વાસીઓ લગભગ ગ્રાઉન્ડમાં માણસો સમાતું નહોતું એટલું માણસો હતું,
જે લોકો સ્કૂલ બનાવવામાં અમને સપોર્ટ કર્યો તો ખાસ કરીને દિનેશભાઈ જોધાણી ત્યારે ડેપ્યુટી મેયર હતા, અમારી સ્કૂલે 7-8 વખત આવ્યા હતા. એને અમને એવી બાહેંધરી આપી હતી કે 5 કરોડની સ્કૂલ આપીશ અને 6 કરોડની સ્કૂલ આપી. તો ખરેખર આમ નવાઈ જેવી વાત હતી કે કીધું અને કામ કર્યું. તો અમે લોકો એના ખૂબ સન્માન સમારોહ ગોઠવ્યો હતો અને ફટાકડા ફોડ્યા, રાસ ગરબા કર્યા, ખૂબ સરસ આયોજન અમે કર્યું. શાળાનો પ્રશ્ન છે, સત્તા પક્ષ વિરોધ પક્ષ, ખરેખર બધાએ બાળકો માટે ઉતરવું પડે. આમાં ઘણા બધા લોકોએ તમને મદદ કરી હશે, તો એમાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બંનેનો કેટલો રોલ રહ્યો એ પણ તમે કહો. વિરોધ પક્ષમાં કોર્પોરેટર અત્યારે અમારા વિસ્તારમાં મહેશભાઈ અણઘડ છે કે એટલે અમે કાંઈ પણ કામ હોય એને ફોન કરી તો એની ટાઈમ હાજર રહીએ છીએ. અને સત્તા પક્ષમાં જ્યારે દિનેશભાઈ જોધાણી ડેપ્યુટી મેયર હતા એનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો. એટલે એવા લોકો જો રાજકારણમાં હોય ને તો કોઈ પણ પાર્ટીમાં હોય પણ એવા લોકો હોય તો કામ જરૂર થાય. હવે તો ઘણા બધા લોકો તમને સુરતમાં ઓળખે છે અને એમ કહે છે કે શિક્ષણ જગતમાં આ બેન કંઈક ફેરફાર લાવી શકે એમ છે. તો ઘણી બધી આશાઓ ઘણા બધા સ્કૂલોના લોકોને છે, વાલીઓને છે. તો આ વિસ્તારની સ્કૂલ સિવાય બીજી વિસ્તારની સ્કૂલોના પ્રશ્નો તમારી સામે આવે તો તમે એ ક્યારે હલ કર્યા છે ખરા? એડમિશનના પ્રશ્નો મારી પાસે આવે છે કે આપણે યોગી ચોક બાજુ ને એ બાજુ એડમિશન નથી મળતા. તો હું તો એવું કોઈ કામ કરતી નથી કે લાઈનમાં બીજા ઊભા હોય ને પાછળથી એનું એડમિશન કરાવી દઉં. એટલે હું એ લોકોને ના પાડી દઉં છું કે એ કામ મારાથી નહીં થાય. સમજી ગયો. હવે આ એડમિશનની જે પ્રક્રિયા કીધી કેવી રીતે થાય અને જે વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં બેસાડવો હોય તો કઈ રીતે બેસાડી શકે? પેલા તો સરકારનો એવો નિયમ છે કે તમે સરકારી સ્કૂલમાં કોઈ પણને એડમિશન માટે ના ન પાડી શકો, બરાબર. પણ હવે ના પાડે છે એનું કારણ એ પણ છે કે પૂરતા ઓરડાઓ નથી અથવા પૂરતા શિક્ષકો નથી. જે તે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ ની અંદર જેટલા બાળકોનો સમાવેશ થાય એટલા બાળકો ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે, એટલે આ વેઇટિંગ છે. તો હું આ બાબતે ચોક્કસ કહીશ કે જે તે વિસ્તારમાં એડમિશન માટે વેઇટિંગ છે, વેઇટિંગ ન હોવું જોઈએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધીના બાળકો ભણી શકે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અત્યારે ગયા વર્ષે બાલવાટિકા ચાલુ થયું અને પ્રાથમિકમાં 1 થી 8 હતું અને આ વર્ષે બાલવાટિકા ચાલુ થયું એટલે બાલવાટિકાથી 1 થી 8 પ્રાથમિક વિભાગ. માધ્યમિક વિભાગ માટે કોઈ ગણના ખરી કે માધ્યમિક જે વિદ્યાર્થીઓ છે માધ્યમિક કક્ષાના એમને સરકારી શાળાઓમાં કે એડમિશન મળે કોઈ? માધ્યમિક માટે અમારી ખાસ તમને એ કહેવાનું કે અમે જ્યારે આ સ્કૂલ માટે અમે માંગણી કરતા હતા ને ત્યારે અમે સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માંગણી પણ અમારી શરૂ જ હતી. એમાં પણ અમે સફળ રહ્યા છીએ. 2021માં એક અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં, એક પાટણના ગ્રામ્ય વિસ્તારમાં અને ત્રીજી આખા ગુજરાતની અંદર 3 માધ્યમિક શાળા મંજૂર થઈ હતી. એમાં અમારી કઠોદરા વિસ્તારની માધ્યમિક શાળા હતી. એટલે અમે એમાં પણ સફળ રહ્યા છીએ માધ્યમિક શાળા મંજૂર કરાવવામાં. એટલે આપણે બાળકોના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે લડીએ તો એમાં સફળતા મળે, ભલે થોડીક લેટ મળે પણ મળે. લડવું જોઈએ. સફળતા તો ચોક્કસ મળે અને લડવું જ જોઈએ. આ વિસ્તારમાં જે શાળા છે એને અમે હમણાં જઈને મુલાકાતે લેશું તો એનું સ્ટ્રક્ચરથી લઈ અને હર એક ઓરડો તમે તમારા ઘરનો સોફોથી લઈને જે રીતે ડિઝાઇન કરતા હોય એ રીતે તમે ડિઝાઇન કર્યું છે. તમે એક નાની નાની વસ્તુની શાળામાં નજર રાખી છે. તો ત્યારે મનમાં શું હાલતું હતું કે આ સ્કૂલમાં મારે આવા સુધારા લાવવા છે? ક્યારેય જિંદગીમાં વિચાર્યું હતું કે મારાથી આ સ્કૂલ બનશે? એવું ક્યારેય વિચાર્યું નતું કે સ્કૂલ બનશે એમ, પણ જ્યારે વિચાર આવ્યો તો કે સ્કૂલ બનાવી છે એમ ત્યારે તો મગજમાં ઠાની જ લીધું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં સ્કૂલ તો બનાવવી જ છે. અને સ્કૂલ આવ્યા પછી અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું કે એમાં 100% કામગીરી કરવામાં આવે અને થઈ છે. આગળ આ સ્કૂલમાં કયા કયા ફેરફારો જોવા માંગશો અને ગુજરાતના શિક્ષણમાં શું ફેરફાર જોવા માંગશો? આગળ મેં તો બહુ બધા સપના જોયા છે સ્કૂલ માટે. મારે સાંભળવા સપના જ સાંભળવા. અને સરસ્વતીની ઈચ્છા રહી તો સપના પૂર્ણ થશે. મારી તો એવી ઈચ્છા છે કે અમારી સ્કૂલમાં જેમ પ્રાઇવેટ સ્કૂલ વાળાને સ્કેટિંગ હોય, સ્પોર્ટ હોય, કરાટે હોય, એવા એક્સ્ટ્રા ક્લાસ પણ અમારી સ્કૂલમાં ચાલુ થાય. એના માટે જે પ્રયત્નો કરવા પડશે એ કરીશું. અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? અત્યારે 454 વિદ્યાર્થીઓ છે. 454 વિદ્યાર્થીઓ. ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે પણ તો એમનું મેનેજમેન્ટથી લઈ ને બધું કઈ રીતે હોય, એમાં તમારો રોલ શું હોય, શિક્ષકોનો રોલ શું હોય?
સંખ્યા વધે એટલે કોર્પોરેશન ન આવે તો પ્રવાસી શિક્ષકો તરીકે આપણને અત્યારે શિક્ષકો આપે, પણ શિક્ષકોની ઘટ હવે નહીં રહે. શિક્ષકોની ઘટ ન રહે એટલે લગભગ સ્કૂલમાં કોઈ પ્રશ્ન રહેતા નથી. સમજી ગયો. અને એ શિક્ષકોને શું સંદેશો આપવા માંગો છો કે જે આ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ભણાવે છે, એમને શું કહેવા માંગશો? શિક્ષકોને હું એટલું કહેવા માંગુ છું કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે 10,000 15,000 માં નોકરી કરતા હોય શિક્ષકો, એ કેટલું પ્રેશરથી કામ કરતા હોય છે. અને જ્યારે તમને સરકારી ગવર્મેન્ટ નોકરી મળે તો તમે તમારો પગાર ધોરણે વધી જાય છે, તો તમે કામ પણ એ પ્રમાણે કરતા શીખો. ઓકે, છેલ્લો શું સંદેશો આપવા માંગશો વાલીઓને અને વિદ્યાર્થીઓને કે તમારી જે લડાઈ છે એ લડાઈ હરેક વ્યક્તિ લડે તો ગુજરાતનું શિક્ષણ સુધરી શકે, ગુજરાતના બાળકોનું ભવિષ્ય સુધરી શકે, એ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો? વાલીઓને એટલો સંદેશો આપીશ કે આપણી આજુબાજુમાં કોઈ પણ એવા બાળકો દેખાય તો એને ભણવા બેસાડો, એના માટે જે કાંઈ જરૂર પડે એ વસ્તુ લઈ આપો. અને વિદ્યાર્થીઓને એટલો હું સંદેશો ચોક્કસ આપીશ કે ભવિષ્યમાં પૈસા કમાવા માટે ભણવું ને એ દુનિયાનું સૌથી સરળ કામ છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ ભણો, અને ભણશો તો તમારે આગળ કોઈની જરૂર નહીં પડે, કોઈ પાસે માગવાની જરૂર નહીં પડે, અને તમે તમારા પગભર રહેશો. બેન, તમારી વાત સાંભળીને ઘણા બધા વિદ્યાર્થીઓને અને વાલીઓને ઘણી હિંમત મળશે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા પોડકાસ્ટના માધ્યમથી તમારી વાત, તમારા સંઘર્ષને લોકો સુધી મૂક્યો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.